તો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણોની પ્રકરણની અંદર આપણો આજનો બીજો લેક્ચર છે, જેની અંદર આપણે આગળ ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો જાણો છો કે મેગ્નેશિયમ ધાતુ છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. જ્યારે આપણે સક્રિયતા શ્રેણીનો અભ્યાસ કરીશું ત્યારે તમને એના વિશે વધારે ખ્યાલ આવશે કે મેગ્નેશિયમ ખૂબ જ સક્રિય ધાતુ હોવાથી હવામાં ખુલ્લી પણ જો રાખવામાં આવે તો તે હવાના ઓક્સિજન સાથે અથવા તો તેની સપાટી છે હવાના ઘટક સાથે પ્રક્રિયા કરીને તેના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે, જે એક નિષ્ક્રિય બની જાય છે કે નિષ્ક્રિય પડ બનાવે છે. તો એના માટે આપણે જેમ કે સમીકરણ જોઈએ છે, Mg વત્તા હવા એટલે કે O2 સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બનાવે છે. અને આથી જ આ મેગ્નેશિયમ ઓક્સાઇડના નિષ્ક્રિય પડને એટલે કે જે મેગ્નેશિયમની પટ્ટી હકીકત આપણે જ લઈએ છીએ તે હવામાં ખુલ્લી હોવાથી તેના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ હોય છે. અને એટલા માટે તેને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે અને સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, કે જેથી સરળતાથી શું કરી શકે છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. અને આ કારણસર મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું હતું આની પહેલાના જે લેક્ચરની અંદર કે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓને કેવી રીતે સંતુલિત કરવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે લખાય છે, કે પ્રક્રિયકો અને નિપજોને કયા સ્થાને દર્શાવવામાં આવે છે. તો તેના માટે સૌ પ્રથમ આપણે જોઈએ છીએ, અહીં પ્રશ્ન આપેલો છે, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ લખો. સમતોલિત સમીકરણ લખવાનું છે. તમને રાસાયણિક પ્રક્રિયા છે વાક્ય રૂપે આપેલી છે. પ્રક્રિયા તમને આપેલી છે કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. હાઇડ્રોજન અને ક્લોરીન, હાઇડ્રોજન પણ દ્વિઆણવીય છે, ક્લોરીન પણ દ્વિઆણવીય છે, એટલે ક્યારેય એકલો H કે એકલું Cl લખાય નહીં ક્લોરીન માટે. તો હાઇડ્રોજન એટલે આપણે લખીએ છીએ H2 વત્તા ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે Cl2, પ્રક્રિયા થઈને નિપજ મળે છે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. પરંતુ તમે પ્રક્રિયકમાં જોવો છો હાઇડ્રોજનના પણ બે અણુ છે, ક્લોરીનના પણ બે પરમાણુ છે. તો અહીં હું બે મૂકું જેથી બે હાઇડ્રોજન પરમાણુ બે ક્લોરીન પરમાણુ થશે. તો આવી રીતે આ પ્રક્રિયાને સમતોલિત કરી શકાય અને આ થઈ હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે, જેની રાસાયણિક પ્રક્રિયા. તેવી જ રીતે બીજી પ્રક્રિયા છે બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. ઇટ ગિવ્સ બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ મીન્સ BaCl2. એલ્યુમિનિયમ સલ્ફેટ મીન્સ થશે Al2SO4 થ્વાઇસ. Al2SO4 થ્વાઇસ. પ્રક્રિયા થઈને બેરિયમ સલ્ફેટ મળે છે. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. બેરિયમ સલ્ફેટ એટલે થશે BaSO4 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3. પરંતુ આ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં નથી. સંતુલિત અવસ્થામાં નથી. આપણે તો આ પ્રક્રિયાને સંતુલિત કરીએ. આપણે પ્રક્રિયા તો લખી દીધી, હવે તેને સમતોલિત કરવાની છે. તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો Al2 એટલે એલ્યુમિનિયમ 2 છે અને SO4 એટલે સલ્ફેટ જે સંપૂર્ણ આયન છે. તો સલ્ફેટના અહીં 3 આયન આપેલા છે, જ્યારે અહીં SO4 એક જ છે બેરિયમ સાથે. SO4 સંપૂર્ણ આયન છે, જે 4 છે એવું નથી દર્શાવતા 4 અણુ. SO4 સંપૂર્ણ આયન છે, અહીં બ્રેકેટની બહાર 3 લખેલું છે. તો હું સંતુલિત કરવા માટે અહીં 3 મૂકવામાં આવશે. તો 3BaSO4 એટલે કે સલ્ફેટના 3 અણુ થઈ ગયા બંને તરફ. તેવી જ રીતે આપણે જોઈએ છીએ એલ્યુમિનિયમ. અહીં એલ્યુમિનિયમના 2 આયન છે, તો અહીં 2 મૂકવામાં આવશે તો એલ્યુમિનિયમ પણ 2 થઈ જશે, કે એલ્યુમિનિયમના અણુ 2 થઈ જાય છે. તો વાત રહી ક્લોરીન. ક્લોરીન અહીંયા છે 3 દુ 6. ક્લોરીન છે 3 દુ 6. તો અહીં હું 3 મૂકીશ તો બેરિયમ ક્લોરાઇડ આગળ 3 મૂકવામાં આવે તો ક્લોરીન થશે 6 અણુ. અને બેરિયમના અહીં 3 છે તો અહીં પણ 3 થઈ ગયા. તો આવી રીતે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત સ્વરૂપે દર્શાવીએ છીએ. તેવી જ રીતે ત્યારબાદની પ્રક્રિયા છે સોડિયમ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ.
સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. સોડિયમ ધાતુ છે એટલે Na સ્વરૂપે લખેલું છે આપણે, પાણી છે એટલે H2O, તો Na વત્તા H2O. પ્રક્રિયા થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH મળે છે અને વત્તા હાઇડ્રોજન એટલે H2. તો અહીં તમે જુઓ છો ડાબી તરફ જે તમને આપેલા છે હાઇડ્રોજનના 2 અણુ છે, જ્યારે જમણી તરફ જુઓ છો તો હાઇડ્રોજન 1 અને 2 અહીં એટલે ટોટલ 3 હાઇડ્રોજન છે. હવે સામેની તરફ હું 3 હાઇડ્રોજન ન કરી શકું કારણ કે H2O છે. જો અહીં 2 મૂકું તો 4 થાય, 3 મૂકું તો 6 હાઇડ્રોજન એટલે કે બેકી સંખ્યામાં થાય. આપણે સૌપ્રથમ 2 મૂકીને જોઈએ પ્રક્રિયા સંતુલિત થાય છે કે નહીં. તો અહીં હું સૌપ્રથમ 2 મૂકું છું એટલે કે પાણીના 2 અણુ કરવામાં આવ્યા. તો હાઇડ્રોજન થયા 2 દુ 4, ઓક્સિજન 2 થશે. તો અહીં 2 મૂકી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે અહીં ઓક્સિજન 2 થયા, હાઇડ્રોજન 2 અને 2 4. તો અહીં હાઇડ્રોજન 2 દુ 4 છે, ઓક્સિજન 2 છે, એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. પરંતુ સોડિયમની વાત કરીએ તો અહીં સોડિયમના 2 અણુ છે, જ્યારે અહીં એક જ છે, એટલે આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અહીં સોડિયમના 2 અણુ મૂકવામાં આવશે. તો આવી રીતે આ પ્રક્રિયાને સંતુલિત કરી શકાય છે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે, નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. નીચે આપણે 2 પ્રક્રિયા આપેલી છે, રાસાયણિક સમીકરણ તો લખવાના જ છે, પરંતુ સાથે સાથે તેની ભૌતિક અવસ્થા પણ દર્શાવવાની છે. જે પૈકી પ્રથમ છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણ. પાણીમાં દ્રાવણ બનાવેલા છે એટલે કે એનો અર્થ એવો થયો જલીય દ્રાવણ છે, એક્વાસ સોલ્યુશન છે. બંને વચ્ચે પ્રક્રિયા થઈને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ મળે છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. દરેક પ્રક્રિયાના શબ્દો ઉપર ધ્યાન રાખજો. સૌપ્રથમ આપણે પહેલી પ્રક્રિયાનું સંતુલન જોઈએ છીએ. તો તમને પ્રથમ પ્રક્રિયાના સંતુલન માટે અહીં આપેલું છે બેરિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ છે. બેરિયમ ક્લોરાઇડ એટલે થશે BaCl2. તો સૌપ્રથમ આપણે BaCl2 લખીશું. તેનું જલીય દ્રાવણ છે એટલા માટે આપણે એક્વાસ તરીકે દર્શાવીએ છીએ. વત્તા સોડિયમ સલ્ફેટ છે એટલે Na2SO4, એનું પણ જલીય દ્રાવણ છે તો એક્વાસ લખીશું. બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે તો બેરિયમ સલ્ફેટ મળે છે, એટલે કે ઋણ આયન. આ Na નો આયન અહીંયા આવી જશે, SO4 અહીંયા જશે, એટલે કે બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4. પણ શું લખ્યું છે BaSO4 નો અદ્રાવ્ય ક્ષાર. અદ્રાવ્ય ક્ષાર છે એટલા માટે આપણે ઘન સ્વરૂપે મળે એટલે સોલિડ દર્શાવશું, કારણ કે સાથે ભૌતિક અવસ્થા ખૂબ જ મહત્વની છે દર્શાવી. અને આ Cl આયન સોડિયમ સાથે આવશે તો Na અને Cl જોડાશે એટલે NaCl બનશે, જેનું જલીય દ્રાવણ મળે છે એવું લખ્યું છે એટલા માટે એક્વાસ લખીશું. તો અહીં સોડિયમના પણ 2 અણુ છે, ક્લોરીનના પણ 2 અણુ છે, માટે 2 મૂકીએ તો 2NaCl. તો આ પ્રક્રિયા આ રીતે આપણે સંતુલિત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રક્રિયામાં નામ પણ લખી શકો છો તેની નીચે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ, આ છે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ જે તમને પ્રક્રિયાની અંદર આપેલા છે. તેવી જ રીતે બીજી પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ કે જે પાણીમાં બનાવેલું છે અને જેની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયકોને પહેલા સૂત્ર લખી દઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ હતું એટલે NaOH લખ્યું, એક્વાસ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ જે લિક્વિડ સ્વરૂપે લખેલું છે. બંને વચ્ચે પ્રક્રિયા થઈને સોડિયમ ક્લોરાઇડ અને પાણી મળે છે. તો સૌપ્રથમ આપણે બંને પ્રક્રિયકોમાંથી જે નિપજ મળી એ નિપજના સૂત્ર લખીએ. સોડિયમ ક્લોરાઇડ અને વત્તા પાણી પ્રાપ્ત થાય છે તો વત્તા H2O જે લિક્વિડ સ્વરૂપે દર્શાવેલું છે, કે જે લિક્વિડ સ્વરૂપે આપણે અહીં દર્શાવેલું છે. હવે પ્રક્રિયા છે જેને સંતુલિત સ્વરૂપે કરવી ખૂબ જ અગત્યની છે. તો સંતુલિત સ્વરૂપે આપણે પ્રક્રિયા કરવી કઈ રીતે છે એ જોઈએ. તો અહીં સોડિયમનું 1 અણુ છે, સોડિયમ અહીં પણ 1 છે,
ક્લોરીનનો એક અણુ છે, અહીં ક્લોરીન એક છે, ઓક્સિજન એક છે, તો ઓક્સિજન એક છે અને હાઇડ્રોજન એક અહીંયા, બે હાઇડ્રોજન છે તો બે હાઇડ્રોજન. એટલે કે આ પ્રક્રિયાને સંતુલિત કરવી જરૂરી નથી, કારણ કે તે પ્રક્રિયા પહેલેથી જ સંતુલિત અવસ્થામાં આપેલી છે, કે આ પ્રક્રિયાને આપણે અહીં સંતુલિત કરવાની જરૂર નથી, જે પહેલેથી જ સંતુલિત અવસ્થા ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્નની વાત કરીએ તો આગળનો પ્રશ્ન પણ કંઈક એ જ રીતનો છે કે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ સંતુલિત કરવાના છે. રાસાયણિક સમીકરણ પણ લખવાનું છે અને સંતુલિત સ્વરૂપે પણ તેમને દર્શાવવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કે જે પહેલું છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે. નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ સાથેની સંયોજન સાથેની પ્રક્રિયાથી એમોનિયા વાયુ બનાવે છે. તો સૌ પ્રથમ આપણે પહેલું સમીકરણ લખીશું. તો અહીં તમે જોઈ શકો છો, હાઇડ્રોજન એટલે કે H2, નાઇટ્રોજન એટલે કે N2, બંને વાયુ સ્વરૂપે છે, કૌંસમાં G અવસ્થા લખેલી. એમોનિયા વાયુ મળે છે, એમોનિયાનું સૂત્ર NH3 છે, જે પણ વાયુ સ્વરૂપે છે. તો નાઇટ્રોજન અહીં બે છે, હાઇડ્રોજન પણ બે છે. સંતુલિત કરવા માટે નાઇટ્રોજનના બે અણુ છે, તો અહીં હું બે મૂકીશ, તો હાઇડ્રોજન થશે 3 દુ 6, એટલા માટે અહીંયા 3 મૂકવાથી થશે 2 તરી 6. તો આવી રીતે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થશે. જ્યારે બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ કે જે હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે, કે જે હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. તો સૌ પ્રથમ આપણે પ્રક્રિયકો અને નિપજોના સૂત્ર લખી દઈએ, ત્યારબાદ તેમને સંતુલિત કરી. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે થશે H2S, હવામાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં બળે છે, અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને પાણી એટલે કે H2O આપે છે. તો જો આ પ્રક્રિયા લખીએ આપણે, તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે આપણે આ પ્રક્રિયા સંતુલિત કરવાની છે, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S છે, વાયુ સ્વરૂપે હવામાં એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. અહીં તમે જુઓ તો હાઇડ્રોજન બે છે, સલ્ફર એક, પણ ઓક્સિજન અહીં બે છે, અહીં 2 અને 1 3, એટલે કે નિપજની અંદર 2 છે, જ્યારે પ્રક્રિયકોની અંદર 3 છે. તો અહીં મારી પાસે 3 ઓક્સિજન છે, તો હું અહીં 3 ન કરી શકું, કારણ કે 2 છે, 2 મૂકીશ તો 4 થશે. તો એટલા માટે સંતુલિત કરવા માટે 3 છે, તો આપણે 3ના સીધા બમણા કરી દઈએ, અને એટલા માટે અહીં 3 મૂકું તો 3 દુ 6 થશે. તો એટલા માટે અહીંયા 2 મૂકી દઉં અને અહીંયા 2 મૂકી દેવામાં આવે, એટલે 2 ઓક્સિજન અહીંયા થશે, 2 દુ 4 ઓક્સિજન અહીંયા, એટલે કુલ 6 ડાબી તરફ અને 6 જમણી તરફ થઈ જશે. હવે વાત રહી સલ્ફર, તો સલ્ફર અહીં 2 છે, અહીં 1 જ છે, તો અહીંયા 2 મૂકવામાં આવશે, તો સલ્ફર 2 થશે. હાઇડ્રોજન 2 દુ 4, તો અહીં 2 દુ 4. તો આવી રીતે પ્રક્રિયા થશે. ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા છે બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ સાથેના સંયોજનથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. જે પ્રક્રિયા આપણે અહીં સંતુલિત કરી એ જ પ્રક્રિયા છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ, બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ.
બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડના અવક્ષેપ આપે છે. આપણે આગળ ચર્ચા કરીએ તે પ્રમાણે SO4ના 3 અણુ છે, એટલા માટે અહીંયા 3 લખીશું. એલ્યુમિનિયમ 2 છે તો અહીં 2 દર્શાવવામાં આવશે. તો ક્લોરીન 3 દુ 6 થશે, એટલા માટે અહીં 3 લખીશું. તો બેરિયમના 3 અણુ છે, અહીં બેરિયમના પણ 3 થઈ જશે. ત્યારબાદ છે પોટેશિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. પોટેશિયમ એટલે કે પાણી સાથે એટલે કે H2O સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH અને હાઇડ્રોજન વાયુ મળે છે. તો જો એ પ્રક્રિયા આપણે જોઈએ, પોટેશિયમ ધાતુ છે એટલા માટે K લખીને આપણે S સ્વરૂપે દર્શાવેલું છે. પાણી H2O ઘન પ્રવાહી અવસ્થા હોય છે. પ્રક્રિયા થઈ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH નું જલ્ય દ્રાવણ મળે છે અને હાઇડ્રોજન વાયુ મળે છે. પ્રક્રિયાને સંતુલિત કરવા માટે 2 હાઇડ્રોજન અહીંયા છે, એક અહીંયા, કુલ 3 હાઇડ્રોજન છે, જ્યારે અહીં 2 જ હાઇડ્રોજન છે. તો સંતુલિત કરવા માટે આપણે અહીં 2 મૂકી દઈશું તો 4 હાઇડ્રોજન થઈ ગયા, જ્યારે આ તરફ 3 જ હાઇડ્રોજન છે. અહીં 2 મૂકવામાં આવે તો હાઇડ્રોજન 2 વત્તા 2 4 થશે. ઓક્સિજન 2 તો અહીં 2 ઓક્સિજન થયા હતા, સંતુલિત થઈ ગયા. પોટેશિયમના 2 અણુ છે પરમાણુ, તો અહીં 2 મૂકવાથી પોટેશિયમ પણ 2 થાય છે. તો આવી રીતે આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરી શકીએ છીએ. તેવી જ રીતે બીજી જુદી જુદી ઘણી જ પ્રક્રિયાઓ છે કે જેમને આપણે સંતુલિત કરવાની છે, તો એ આગળ એમનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આગળ અન્ય પ્રશ્નોનો અભ્યાસ કરીએ. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તેના પ્રકાર સમજાવો. તો જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધનું ખંડન થાય અને નિપજ વચ્ચેના બંધનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા કહે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા ત્યારે જ કહેવામાં આવે છે કે જ્યારે પદાર્થમાં રહેલા પ્રક્રિયકો છે તેમના અણુઓ વચ્ચે અથવા તો તેમના જે સંયોજનો છે તેમના વચ્ચેના બંધનું ખંડન થાય અને નિપજના બંધનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન જો કોઈ પદાર્થ છે તેના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય તો જ તે રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય, જેમ કે પાણી છે એ પ્રવાહી સ્વરૂપે છે, તેને ગરમ કરવામાં આવે તો વરાળ બને છે. તો પાણી છે એ H2O નું H2O જ રહે છે, માત્ર તેની અવસ્થા બદલાય છે, જેને આપણે ભૌતિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહી શકાતી નથી, કે આવી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે દર્શાવતા નથી. તો જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધનું ખંડન થાય અને નિપજ વચ્ચેના બંધનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો છે કે જેમનું રાસાયણિક બંધારણમાં ફેરફાર થવો જોઈએ. આવી રાસાયણિક પ્રક્રિયાને મુખ્યત્વે 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન. રાસાયણિક પ્રક્રિયાના મુખ્ય 4 પ્રકાર છે. પ્રથમ છે સંયોગીકરણ, બીજું છે વિઘટન, ત્રીજું છે વિસ્થાપન અને ચોથું છે ઓક્સિડેશન અને રિડક્શન. તો ત્યારબાદ આપણે આવી પ્રક્રિયાઓ છે કે જેમનો વિસ્તૃત પૂર્ણ અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે 2 કરતા વધુ પ્રક્રિયકો છે તે જોડાઈને સંયોજાઈને એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ, કે સંયોજાઈને એક જ નિપજ બનાવતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જેમ કે ઉદાહરણ લઈએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaO, જેને આપણે કળી ચૂનો કહીએ છીએ, તેને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, કે જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચૂનાનું નિતૃપ પાણી તરીકે પણ ઓળખીએ છીએ. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા એટલે કે બંને પ્રક્રિયકો છે તેમની પ્રક્રિયાથી માત્ર એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. અને આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન
ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે રોજિંદા જીવનમાં પણ ઘણીવાર આવી રીતે પ્રક્રિયા જોઈએ છે કે જ્યારે આપણી ઘરે દિવાલો કે વગેરે ધોળવામાં આવે છે ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનાને પાણીમાં પલાળવામાં આવે છે અને પાણીમાં પલાળવાથી તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતરું પાણી બને છે અને તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો ઉપરોક્ત પ્રક્રિયા એટલે કે જે આ પ્રક્રિયા છે તેની અંદર તમે જોઈ શકો છો CaO એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી એટલે કે H2O એ બે પ્રક્રિયકો છે, જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નિપજ છે અને આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને આ ઉપરાંત ઉષ્મા મુક્ત કરે છે. એટલા માટે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા અથવા તો આવી રાસાયણિક પ્રક્રિયા જે છે તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એક સિમ્પલ પ્રશ્ન છે કે કેલ્શિયમનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કોલસાનું દહન અને પાણીના નિર્માણની કયા પ્રકારની? તો કોલસો એટલે કે આપણે કાર્બન, કોઈ પણ ઘટકમાં કોલસો કાર્બન રહેલો હોય તો એને આપણે કોલસા સ્વરૂપે દર્શાવે છે, કારણ કે કોલસો પણ એક કાર્બનનું સ્વરૂપ છે. દહન હંમેશા તમે જાણો છો કોની હાજરીમાં થાય છે? ઓક્સિજનની હાજરીમાં. કોઈ પણ પદાર્થનું દહન થાય એટલે એમાંથી હંમેશા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. તો સૌપ્રથમ કોલસાના દહનની પ્રક્રિયા કે કાર્બન વત્તા ઓક્સિજન અથવા તો કોલસો વત્તા દહન પ્રક્રિયા થઈ ઓક્સિજનની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડ મળ્યો. તો બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે છે. એટલા માટે આ પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા. તેવી જ રીતે પાણી એટલે H2O કે જેની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા હોય છે. તો તમે બધા જાણો છો કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પાણી બને છે. હાઇડ્રોજન એટલે કે H2, ઓક્સિજન એટલે O2 એટલે મળશે આપને H2O. પરંતુ બે ઓક્સિજન છે સંતુલિત કરવા માટે અહીં બે લખેલા છે. તો હાઇડ્રોજન 2 દુ 4 થશે એટલે 2H2 લખીએ છીએ. તો આમાં પણ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજ મળે છે અને એટલા માટે આ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા છે તેવું કહી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? સમીકરણ લખી સમજાવો. તો આપણે ઘરની દિવાલ ધોળવા માટે જે પદાર્થ વાપરીએ છીએ તે છે ચૂનાનું નીતરું પાણી, જેનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઘરની દિવાલ ધોળવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ચૂનાના નીતરા પાણીનો, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેવી રીતે પ્રક્રિયા થાય છે આપણે આગળ પણ એની ચર્ચા કરી, ફરીથી એકવાર જોઈએ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાના નીતરા પાણીને જ્યારે આપણે દિવાલ પર લગાવવામાં આવે છે ત્યારે એટલે કે ધોળવામાં આવે છે ત્યારે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ એની સાથે પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા થાય છે અને આવું થવાથી જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે પાણી કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પરિણામે તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જગ્યાએ દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે જમા થાય છે. એટલે કે જે દિવાલ ઉપર ચૂનાનું સ્તર બને છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું નહીં પરંતુ કોનું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું. આપણે લગાવીએ છીએ દિવાલ ઉપર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પરંતુ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે અને તેમાંથી પાણીના અણુને દૂર કરે છે. તો આમ દિવાલને ધોળ્યા બાદ તેના ઉપર શું થાય છે? સફેદ કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર જોવા મળે છે. જે પ્રક્રિયા કંઈક આ રીતે થાય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ, તો એમની વચ્ચે પ્રક્રિયા થઈને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણીનો અણુ મળે છે. પ્રક્રિયા આપણે જોઈ, અહીં કેલ્શિયમ 1 છે તો કેલ્શિયમ 1 Ca, CO2 છે, અહીં OH ટ્વાઇઝ એટલે કે 2 હાઇડ્રોજન છે 2 ઓક્સિજન છે, જેમાંથી એક ઓક્સિજન અહીંયા લઈ લઈએ તો CO2 ની જગ્યાએ થઈ જશે CO3 એટલે કે CO3. જ્યારે અહીં વધશે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, કારણ કે 1 ઓક્સિજન આપણે CO2 ને આપી દીધો, તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન એટલે H2O. તો આવી રીતે આ પ્રક્રિયા થઈ અને દિવાલ ઉપર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના સ્તરનું નિર્માણ કરે છે. બાકીનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર રાસાયણિક સમીકરણો પણ છે, એટલા માટે ખાસ ધ્યાન આપી તેનો અભ્યાસ કરજો, વ્યવસ્થિત કાળજીપૂર્વક તેને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.